26 ફેબ્રુઆરીએ જે નિદાન ઉપચારાત્મક કસોટી લેવાની છે એમાં ORF મૂલ્યાંકન એ ટોપિક આ વર્ષે નવો ઉમેરાણો છે, તો એ કઈ રીતે કરવું તેની આપણે સંપૂર્ણ વિગત જોઈ લઈએ. તો એની વાંચન સમીક્ષા છે કે વિદ્યાર્થીઓની વાંચન ઝડપ અને ચોકસાઈનું મૂલ્યાંકન માટે એક નૂતન પહેલ છે અને શિક્ષકો દ્વારા મોબાઈલ, ટેબ્લેટ કે લેપટોપમાં પણ ORF મૂલ્યાંકન થઈ શકે છે. તો એ કઈ રીતે કરવું તેની સંપૂર્ણ વિગત આપણે જોઈ શકીએ. તો વાંચન સમીક્ષા શરૂઆતમાં સીપ ચેટમાં તમારે જવાનું છે અને સીપ ચેટમાં વાંચન સમીક્ષા શરૂઆતમાં આ પ્રમાણે વેલકમ સ્ક્રીન જોવા મળશે. અહીં તમારે માધ્યમ પસંદ કરવાનું રહેશે. અંગ્રેજી કે ગુજરાતી એમ 2 ભાષાનો વિકલ્પ જોવા મળશે. ભાષા પસંદગી કર્યા બાદ વાંચન સમીક્ષા મૂલ્યાંકન માટે AIનો ઉપયોગ કરવા અંગેની સંમતિ અને સૂચનો જોઈ અને આગળની પ્રક્રિયા રજિસ્ટ્રેશન માટે આગળની પ્રક્રિયા કરવાની છે. પહેલાં તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. શિક્ષકે રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે શાળા કોડ એન્ટર કરવાનો રહેશે, જે 11 આંકડાનો હોય છે, અને એન્ટર કરેલ શાળા કોડની ચકાસણી કરવાનો રહેશે. નોંધણીની પ્રક્રિયા ફક્ત એક વખતની પ્રવૃત્તિ છે. શાળા કોડ દાખલ કર્યા બાદ શિક્ષકે પોતાનો ટીચર પોર્ટલ પરનો શિક્ષક કોડ કરવાનો રહેશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફક્ત એક વખતની પ્રવૃત્તિ છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ કરતા સમયે નીચે મુજબના 2 વિકલ્પો જોવા મળશે. ORF મૂલ્યાંકન કરો અને પરિણામ જોવો. તો એમાં ORF મૂલ્યાંકન પસંદ કરો, એના પર ક્લિક કરવાનું રહેશે. પ્રથમ વખત વાંચન સમીક્ષા શરૂ કરતા પૂર્વે જે ઉપકરણ મોબાઈલ, ટેબ્લેટ, કમ્પ્યુટરના માઇકની પરવાનગી અને ચકાસણી કરવાની રહેશે, જેના માટે માઇક ટેસ્ટ પર ક્લિક કરવાનું રહેશે. માઇકની ચકાસણી માટે અમુક સામાન્ય સૂચનો આપેલ છે, જે ધ્યાનમાં લઈ આગળ વધો પર ક્લિક કરવાનું રહેશે. માઇકની ચકાસણી બાદ વાંચન સમીક્ષા શરૂ કરવા માટે સૌપ્રથમ ધોરણની યાદી જોવા મળશે. બેઝલાઇન સર્વે માટે ધોરણ 2માં જ ORF મૂલ્યાંકન કરવાનું હોવાથી ધોરણ 2 પસંદ કરવું. ધોરણ 2 પસંદ કર્યા બાદ પસંદ કરેલ ધોરણને લાગુ પડતો વર્ગ પસંદ કરવાનો રહેશે. ધોરણ અને વર્ગ પસંદ કર્યા બાદ તે ધોરણ વર્ગના વિદ્યાર્થીની યાદી જોવા મળશે, જેમાં ક્રમશઃ વિદ્યાર્થી પસંદ કરી શકશો. વિદ્યાર્થીનું નામ પસંદ કર્યા બાદ તે વિદ્યાર્થીઓનું સ્થળ શેર કરવા માટેનો વિકલ્પ આપશે, જેમાં જે સ્થળ પર મૂલ્યાંકન થઈ રહ્યું છે તે સ્થળ પર લોકેશન શેર થશે. સ્થળ શેર કર્યા બાદ ORF મૂલ્યાંકન શરૂ કરવા માટેનો વિકલ્પ જોવા મળશે, જેના પર ક્લિક કરવાનું રહેશે. ORF મૂલ્યાંકન શરૂ કરતા પૂર્વેની કેટલીક સામાન્ય સૂચનાઓ આપવામાં આવશે, જે ધ્યાન પર લઈ મૂલ્યાંકન શરૂ કરો પર ક્લિક કરી આગળ પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. ORF મૂલ્યાંકન માટેના ફકરાનું વાંચન રેકોર્ડ કર્યા બાદ તેને સેવ કરવાનો વિકલ્પ આવશે. રેકોર્ડિંગ સેવ થયા બાદ બદલનો મેસેજ જોવા મળશે. આ પ્રમાણે એક વિદ્યાર્થીનું ORF મૂલ્યાંકન કર્યા બાદ બીજા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવા માટે બીજા વિદ્યાર્થીને પસંદ કરો પર ક્લિક કરવાનું રહેશે. બીજા વિકલ્પમાં પરિણામ જુઓ પર ક્લિક કરી જે વિદ્યાર્થીનું મૂલ્યાંકન થઈ ગયું છે તેનું પરિણામ જુઓ પર ક્લિક કર્યા બાદ જેટલા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થયેલું હોય તે તમામ વિદ્યાર્થીની યાદી જોવા મળશે. પરિણામ મળતા 3 કલાક જેટલો સમય લાગી શકે છે, માટે થોડો સમય રાહ જોવા વિનંતી. પરિણામ નીચેની વિગતો જોવા મળશે. CWPM કોરેક્ટ વર્ડ્સ પર મિનિટ, 1 મિનિટમાં સાચા વાંચેલ શબ્દની સંખ્યા, ટોટલ વર્ડ્સ અને ટોટલ વર્ડ્સ રીડ, ઇનકરેક્ટ વર્ડ્સ, કરેક્ટ વર્ડ્સ, મિસ વર્ડ્સ, એક્સ્ટ્રા વર્ડ્સ. અને જો કોઈ એમાં તમારે ORF મૂલ્યાંકનમાં કોઈ ટેકનિકલ સમસ્યા જણાય તો એમાં જે નંબર આપેલો છે 07923973615 એમાં 10:30 થી 6 વાગ્યા સુધી તમે ફોન કરીને માર્ગદર્શન મેળવી શકો છો.